પૌવામાં જો આ મસાલો ભભરાવશો તો પૌવાનો સ્વાદ ડબલ થઈ જશે અને કોઈ પણ નાસ્તા કે ફરસાણ ઉપર ભભરાવીને તમે ખાઈ શકો છો। ગેસ ઓન કરી કડાઈમાં 1 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન કાચી વરિયાળી, 1 ટેબલસ્પૂન આખું જીરું ધીમા તાપે 2-3 મિનિટ શેકી અને એની અંદર 1 જાવંત્રી, 1 કાળી ઇલાયચી, 4 ગ્રીન ઇલાયચી, 6 નંગ આખા મરી, 7-8 લવિંગ, ટુકડો તજ, 3 તમાલપત્ર નાખી ધીમા તાપે 2-3 મિનિટ શેકી લઈશું। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી 5 સૂકા લાલ મરચાં ગરમ કડાઈ છે એટલે શેકી લેવાના છે નાખીને। હવે આ મિક્સચર ઠંડુ થાય એટલે 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન જાયફળ પાવડર, 1/2 ટીસ્પૂન સિંધવ નમક, 1 ટીસ્પૂન વ્હાઈટ નમક અને 1/2 ટીસ્પૂન સૂંઠ પાવડર, 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। બધું જ ગ્રાઇન્ડ થઈ ગયું છે તો અહીંયા જીરાવન મસાલો 1 મહિના સુધી તમે સ્ટોર કરીને એક કન્ટેનરમાં ભરી અને સાચવી શકો છો। તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરો।